આમોદ તાલુકાના કોલવણ ગામની સીમમાં હાઈ ટેન્શન ટાવર 4 કર્મીઓ કામ કરી રહ્યા હતા. આ સમય દરમિયાન ટાવરનો ઉપરનો ભાગ તૂટી પડતા તેમાં એક કર્મીનું દબાઈ જવાના કારણે મોત નીપજ્યું હતું, જ્યારે 2 કર્મીઓને ઈજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડ્યા હતા. આમોદના કોલવણા ગામની સીમમાંથી જેટકો કંપનીની 220 કેવી ગવાસતસુવા ગામની હેવી વીજ લાઇન પસાર થાય છે. ટાવર ઉપરથી કંડક્ટર નીચે આવી જતા તેનું સમારકામ છેલ્લા 3-4 દિવસથી જેટકો કંપની દ્વારા ચાલી રહ્યું હતું. આ સમયે 86 નંબરના ટાવર ઉપર 4 કર્મચારીઓ કામગીરી કરી રહ્યા હતા. ત્યાં જ એકાએક ઉપરના ભાગનો ટાવરની એંગલમાંથી તૂટી પડતા કામ કરી રહેલા મહેશ અભયસિંહ ગોહિલ ઉંમર વર્ષ 54 રહે જૂના તવરાનાઓ દબાઈ જવા સાથે તેમને ગંભીર ઇજાઓ થવા પામી હતી. આ સાથે વિષ્ણુ પટેલ રહે નવા અને દીપકભાઈ વસાવા પણ ગંભીર ઇજાઓ થતા ટાવર ઉપર જ તેમણે બૂમાબૂમ કરી નાખી હતી, જેથી કોલવણા ગામના યુવાનોએ દોડી આવી ત્રણેય ઇજાગ્રસ્તોને મુખ્ય માર્ગથી અડધો કિલોમીટર સુધી કાદવ કીચડમાંથી બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મહેશ ગોહિલને વધુ ઇજાઓ હોવાથી તાત્કાલિક સારવાર અર્થે આમોદના સરકારી હોસ્પિટલમાં લઈ જવાતા તેમને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ અંગે આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.